એની કેરી મામે મોકલાવી છે ને કેરી કેમ છે પણ જો બેકગ્રાઉન્ડ જો હતી કેટલા કાંઈ મસ્ત વ્યૂ આવે છે એકાદ હું કરતો વહી જશે કેવડો મોટો એરી છે કેટલી સરસ મજાની નાળી એરી છે અમે ચાલો મિત્રો જય કિન્નરી કેમ છો બધા મજામાં ફરી વખત નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો તમે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગ્યા છે ત્યારે 1:30 કારણ કે મામાને ઘરે જવાનું છે. હરેક તો હોય તેને તો તૈયાર થઈ જશે ફટાફટ. સવારે થોડુંક તો કામ હતું પપ્પાએ પપ્પાએ જેવો કામને થોડુંક કામ પતે પછી વૈયાવો રોંડો પાણી કરી નાહી ધોઈને થઈ ગયા કમ્પ્લેટ સલવાન જવા માટે તૈયાર થઈ જવાનું છે. ખડસીલ્યા જો આ ઠેલી લીધી એટલે તમને ખબર તો પડી જ ગઈ છે કે હું કરવા જવાનું છે એમ. રબેન અને આપણે ફોર્ચ્યુનર લઈને જવાનું છે મિસ્ટર નીલુ 08 વ્લોગ આપણે થઈ ગયા છે રેડી કમ્પ્લેટ. અને અમારા બા હવે જાય બહાર ગયા છે બકાલું લેવા તો મારા બાની વાત કરીને કાઢી ફટાફટ બહાર કાઢી નાખીશું અને પછી જઈશું મામાના ઘરે. હું લેવાય તમને ખબર પડી જ જાય છે. આમાં રશોકભાઈ છે બકાલાવાળા ઓય આમાં રશોકભાઈ છે બકાલાવાળા તડકા નહીં હતા જો 1:30 તો તડકો ન લાગતો હે તડકો ન લાગે ધંધો કરવો હોય તો થોડો તડકો લાગે. બા જય માતાજી. જય માતાજી. તો હું જાઉં છું બરાબર ને ગાન હાશન પાછો આવજે. મામાને બધાને સીતારામ કહેજે. રાત ની રહેતો હોય આવજે વેલા હે કાંઈ વાંધો નહીં. મારે ઊંઘ હાથ મારી ગઈ. મારા પપ્પા આવી જશે બજારમાંથી તો ચાલો ફટાફટ નીકળી. ચાલો એટલે ફેમિલી આવી જશે મામાના ઘરે કારુને આવી જશે ચા પાણી પી લીધા પણ થોડાક મહેમાન કીધીમાં હતા થોડાક મહેમાન હતા એટલે આપણે કાંઈ વિડીયો નહોતો ઉતરી રહી ગયો પણ અત્યારે આવી જશે નીચે વાડીમાં. આ સવાર દીનો વરસાદ ભગરાટી બોલાવી દીધો. આ મામાની બધા કે અમારા રજા ચકું છે કામ વાડીમાં છે ને અહીંયા તો વરસાદ આવ્યો એ તમને કંઈ ન ખબર પડે કારણ કે અહીંયા તો જમીન બધી એવી રહે ને તે બધી આખી નાળી એરી છે. કેટલી સરસ મજાની નાળી એરી છે. અમે મામાનું મકાન છે રસકો છે અને આપણે દરિયા જવાનું છે આપણા મામાના છોકરા બધા આવે છે. મામાના છોકરાને શરમ લાગે પણ તો આપણે વાત કરવાની છે. આ મામાને બાજી રહેશે જો કટે કાંઈ મામાના છોકરા જો સામે જાય છે અને આપણે વિડીયોમાં લેવાનો છે. આપણે વિડીયોમાં તો કન્ટિન્યુ આવે જ છે. ચલો લીસે વાડીમાં એક બે આટા માર્યા છે ને હવે ધીમે ધીમે હવાણી કરી ઘડી વાતું કરી. અમારા મામાનો છોકરો કેદારનાથ જઈ આવ્યો તો ઘડી હવાણી કરી વાતું કરીને આવી જશે દરિયે. આવડી બધી કાંઠ કહેવાય છે આ કાંઠ છે કાંઠમાંથી આપણે આવી જાય સીધા દરિયે. દરિયો અત્યારે કાંઠે આવી ગયો છે કુગવાટા કરે છે તો ચાલો ફટાફટ દરિયે જઈશું અને પછી કઈ રીલ્સ ઉતારી દેશે. મારા મામાનો છોકરો સ્ટેટસ બેટસ મૂકજો તો કન્ટેન્ટ બધા બિના રહેજો. અને દરિયો ગયો છે કાંઠે જો પાણી જો કાંટો વહી જશે. કેવડો મોટો કાંટો છે. વાહ કેટલો પવન સરસ મજાનો આવે. ચાલો યુટ્યુબ ફેમિલી વહી આવ્યા છે મામાના ઘરેથી સીધા આપણે ગયા રોડ ઉપર કારણ કે રસ્તામાં પાણી આવી જાય. મામા કે ફટાફટ ભણાવ્યા નીકળો ધીમી કે રોકાજો તો રોકે જાઓ કે મામા રોકાવું નથી હું કયા નીકળી જાઉં. મામાએ ફટાફટ આપી દીધું છે ટમેટા અને વિન્ડો ને એવું કહી દીધું છે કમ્પ્લીટ. કેરી પણ આમાં છે અને સામેનો પાવર હાઉસ જુઓ તમને કેટલું સરસ મજાનું લોકેશન આવે છે. કોલસાની ખાંડ છે અને કેવું સરસ મજાનું લાગે ને વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું છે કટે એવું જો બેકગ્રાઉન્ડ જો હતી કટે કાંઈ મસ્ત વ્યૂ આવે છે. એકાદ હું ફોટો બોટો પાડી તો કેવું સરસ મજાનું લાગે. તો ચાલો ફટાફટ આપણે નીકળી જાય છે. વરસાદ આવે પહેલાં ઘરે ભગી જાય એ પહેલાં મામાનો ફોન આવેલો છે. મામાને જો મળે તો મળતા જઈશું મુલાકાત કરતા જઈશું. કન્ટિન્યુ બધા બનાવજો ઘરે જરા ઠેલી વીકવાઈને છે હું છે હું નહીં આવી કાઢી કે કેરી એવું તો છે બધું. ચાલો કન્ટિન્યુ બધા બન્યા રહીશું. ચાલો ખર્ચી લેતી વહી વસ્તુ જો બધી ઠેલી આખી બધી ખાલી કરી નાખી છે. જો મામાએ આખી ઠેલી પહેરીને કેરી આપી છે અને આ છે ભીંડો આ છે ટમેટા. કેટલી કેરી બધી પાકલ કેરી છે. આ ઝપુ હાટું અને કાવું હાટું સ્પેશિયલ બેન્ડની કેરી મામાએ મોકલાવી છે ને કેરી કેમ છે પણ કેરી હવે અત્યારમાં તો નથી ખાવીને હવારમાં ખાવાનું છે. હવે કેવી સરસ મજાની બધી કેરી છે અને ભીંડો તાજો ભીંડો બીજો આગળ કાંઈ ન ઘટે ભાઈ ભીંડો એટલે ભીંડો. મારા બા અત્યારમાં શેકે છે ભડથું કારણ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું ઓળો ગયું શેકી નાખું તો રીંગણા પીડા છે તો અત્યારે ચૂલામાં અત્યારે ભડથું શેકવાનું ચાલુ છે. એ 2-3 રીંગણા શેકવા 2-3 રીંગણા બાકી છે. ચાલો દીવા પીતીનો ટાઈમ થઈ ગયો તો દીવા ફટાફટ કરી નાખીએ. ચાલો સરસ મજાનો ભડથું બની રહ્યું છે. ઓળો રોટલો ખાવાનો છે. કેટલા દિવસથી નહોતો ખાતો ઓળો રોટલો અને દૂધ ને રોટલો ને દૂધ ને વરપ્પાને બધા બેસી ગયા છે વાળું કરવા. શરદીનો માહોલ છે તો ચાલો ફટાફટ પહેલાં બધા વાળું કરી લઈએ. ચાલો એટલે ફેમિલી વાળું પાણી કરી રહ્યા છે આપણે માથે રૂમમાં સુવા માટે કારણ કે તબિયત થોડી ગમતી બગડી ગઈ છે. શરદી થઈ ગઈ છે માથું થોડું દુખવા પડ્યું છે
તો હુઈ જાય વહેલા હેરે, કારણ કે થોડુંક ઊંઘ પૂરી થઈ જાય તો કામ બધું રેડી થઈ જાય, દુખાવો બધો મટી જાય. ગરમ પાણી કરી નાખ્યું છે કારણ કે રાતે પીવા માટે શરદી થઈ ગઈ છે. આપ્યું છે મારા પપ્પાએ બામ એ કે સાયદીમાં સોળીને માથા પર સોળીને પછી હુઈ જાય એ કે ફેર પડી જાય. ચાલો બધા નવા આવો તો ફટાફટ ચેનલમાં તમે જોઈન થઈ જાય. આપણે વ્લોગ આખો જોવાનું ભૂલતા નહીં. મળશું પાછા નવા વ્લોગમાં. ચાલો કે બધાને જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.